ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બેન વયા ગયા ને કેટલો ટાઈમ થયો? વહી ગયા એનો 12 મહિના થયા. 12 મહિના થઈ ગયા. હા, 12 મહિના થઈ ગયા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. નથી અત્યારે હવે એનું કઈ ઠેકાણું નહીં. ક્યાં હે એ અત્યારે કોઈને ખબર જ નહીં. નકર આપણે ગણતરી હતી પણ હવે તો કઈ ઠેકાણું નહીં. એનું જ છે, બરોબર. એનું જ ઠેકાણું નહીં તો આપણે ક્યાં ગોતવા જવું? એ તો છે. જેના મમ્મી આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, This call is now recorded. બોલો ને. પેલા ફોન કર્યો પણ વાત ન થઈ ના, એટલે પછી બીજા નંબર ઉપરથી કર્યો. કાંઈ કહેવાય, અવાજ છે ને કટ થતો. હા હા, અવાજ કટ થતો હતો. હા હા. હવે તમે ચેનલ જોઈને, વિડીયો જોઈને ફોન કર્યો તમને. એમ? હા હા હા, એટલે મેં કીધું અમારા લાયક જો એવું કંઈ હોય તો વાત કરો. એમ ક્યાં ગામથી બોલો? વઢવાણ તાલુકાનું પ્રાણગઢ ગામ. બરાબર. કેટલી ઉંમર છે? લગભગ 38 ની આજુબાજુ. થયા તા લગ્ન બગન કાંઈ? હા, લગ્ન બગન થયા તા? હવે લગ્ન એવું હોય સાહેબ, કારણ કે હું બહારથી લાયેલો હતો મારા ઘરે, અને 14 વર્ષ જીવ મારા ઘરમાં. એ ઘરના જે મારા હતા કે નહીં, 14 વર્ષ રહ્યા, બરોબર. મારા 16 છોકરા કંઈ ગયા નહીં. અને મારે જરૂર હાથી પડી ને મારું એક્સિડન્ટ, હું ખાટલામાં પડ્યો ને ત્યારે એ જતી રહી છે, બરોબર. હા, પછી મહિનો આવી જ નહીં, મારા ફોન કઈ કર્યો નહીં. અને પછી ફોન આવ્યો એટલે મેં પછી ના પાડી. મેં કીધું મારે આવક માની જરૂર નથી, કારણ કે આપણે જયારે જરૂર હોય બરાબર ત્યારે એ માણસ રહે નહીં તો આપણે શું કરવાનું એમ, બરોબર. મારો પગ એક ભાંગી ગયો થયો અને ખાટલો થયો હતો. હા, 8 મહિનાનો ખાટલો હતો મારે. એ વખતે એ બે વહી ગઈ. કેમ કરતા ભાંગી ગયો તો? બાઇક માંથી પડી ગયો હતો. ગાવડું રોડ ઉપર આડું ઉતર્યું હતું ને, ઓહો, બાઇક ઉપરથી પડી ગયો, પછી તો ભાંગી જાય. અચ્છા અચ્છા. હા, એવું હતું બધું. વિડીયો મૂકવાનો છે તમારે? હા, વિડીયો મૂકવો તો વિડીયો મૂકો, અમને કઈ તકલીફ નહીં. હે, બરાબર. કયા સમાજમાંથી છો તમે? હું તરફદા પટેલ છું. અચ્છા, તડોદા. હા, કોળી પટેલ. કામકાજ શું કરો છો? હું કડિયા ગામનો કોન્ટ્રાક્ટર છું, કામ રાખું પોતે. હે, હા. કેટલીક આવક બાવક કેટલી થાય? આવક મહિનાની આમ ગણો ને તમે તો જો 20-22 હજાર રૂપિયા તો ભાઈ છે. કદાચ રોજમાં જવું તો ભલે અને રાખવું તો ભલે, કદાચ ક્યારેક મહિનો વધારે છે, ઓછો થાય, આવું ઘરે મળે અમારે. એવું છે? હા, ઘરના મકાન છે 2 અહીંયા. બરોબર. કેટલા મકાન છે? મકાન છે અમારે. એક મકાન? 2. અચ્છા, 2 મકાન તમારા જ છે કે ભાઈના છે? ના, મારા જ છે. અચ્છા અચ્છા. કેટલા ભાઈઓ? કેટલા ભાઈ અમે 2 ભાઈ છીએ, પણ આ મોટા ભાઈ છે એ તો બહાર ગામ રહે છે, એટલે એવું છે? એને બધું અહીંયા કરી નાખ્યું છે. હા. બરોબર. કયું ગામ તમારું? મારું ગામ પ્રાણગઢ. પ્રાણગઢ? આપણે વઢવાણ તાલુકાનું, સુરેન્દ્રનગર થી 10 કિલોમીટર થાય. અચ્છા, વઢવાણ તાલુકો. જિલ્લો કયો આવે? હા, જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા. શું નામ છે તમારું? મારું નામ ભૂપતભાઈ ધનજીભાઈ, આખું નામ. અચ્છા, ભૂપતભાઈ ધનજીભાઈ. અટક કેવી તમારી? નાકિયા. કેવી કીધી? નાકિયા. નાકિયા? હા, નાકિયા. બરોબર. કડિયા કામ કરો છો? હા, કડિયા કામ કરવું. 22 હજારની આવક છે? એવી કરી દઉં. તો કઈ તમારે લગ્ન થયા તો કઈ દીકરા દીકરી કોઈ કઈ છે તમારે? નહીં, કોઈ જ વસ્તુ નહીં. હું બહારથી લાવ્યો તો અમારે એ ઘરના ને ઓપરેશન કરાયેલું હતું, કોઈ છોકરા બોકરા થાય એવું હતું નહીં. હા, રોટલા કરી દેવા હાટું હું લાવ્યો તો. અમારે એક મારા પપ્પા છે, લગભગ
70 વર્ષની આજુબાજુમાં ઉંમર છે. હવે અત્યારે ઈ હાથે રોટલા કરે બરોબર. તો મમ્મી હું નથી એમના હાટું થોડુંક એમ જો કામ માથે એને આવું થઈ જાય ને મમ્મી તો નથી મજા આવી મને છે સમજ્યા. મમ્મી નથી કહું ના મારા મમ્મી જયારે હું 10-12 વર્ષનો હતો ને ત્યારે ઓફ થઈ ગયા છે. આજ 25 વર્ષ થયા મારા મમ્મી ઓફ થઈ ગયા નહીં. હા 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 એમને એવું છે. ગળાનું કેન્સર હતું. અરે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. તમારા લગ્ન થયા હતા કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો તમારે? 13 વર્ષ છે અમારા ઘરના. 13 વર્ષ. હા સમજાય. તેમાં શું વાંધો 13 પડ્યો વર્ષ. હતો? 2 વર્ષ કે 13 વર્ષ? 13 વર્ષ રહ્યા મારા ઘરના. ઓહો 13 વર્ષમાં શું વાંધો પડ્યો? 13 વર્ષમાં હવે ઈને શું પૂછ્યું હોય એને શું ખબર આવે. નકર મેં કોઈ સાહેબ એને ક્યાંય મોકલી નથી. મારા ઘરેથી ક્યાંય બચાવવા પણ નથી એને બરોબર. હે હા પણ તો એને શું પૂછ્યું બેઠા બેઠા ઓલો ખાતી હતી એ ન ખાતી. લે 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 13 વર્ષમાં મેં એને કીધી નહીં કીધું કે તું દાડીએ જા કે આમ જા ફલાણા જા. એ બસ ઘરનું જ કામ કરવાનું. હા મારા પપ્પા ઘરે હોય તો એમને રાંધીને ખવડાવવાનું ને બસ ઘરનું કામ કરવાનું. હે ક્યાંના હતા ક્યાંના? નકર એ નડિયાદના. અચ્છા નડિયાદ. ભાષા કઈ? હિન્દી હતી ગુજરાતી? ના ભાષા તો ગુજરાતની જ હતી. આમ એમ મૂળ હતું વિરમગામ. અચ્છા 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 પણ એ મૂળ હું નાનેથી ઇન્ટર વી ગયેલા રહેવા. અચ્છા 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 એવું છે એવું છે. બરાબર. પછી આ તમે લેવા હતા કઈ પૈસા પૈસા દીધા હતા કે એમને આવી ગયા હતા? એ તો હું તો દલાલ સગુડ લાવ્યો હતો એટલે મેં એ વખતે પૈસા આપ્યા હતા 90,000 રૂપિયા સાહેબ. ઓહો 90,000? હા 90,000 આપ્યા હતા મેં. હા બરાબર. ટકી ગયો તો સારું હતું કઈ વાંધો નથી. 13 વર્ષ બેન ને કઈ કાઢ નાખ્યા તમે? પણ હવે એ તો ઈ જઈ છે ને મેં ક્યાં કાઢી હતી એને સાહેબ. મારે તો કઈ ખબર ન આવે નહીં ને. ના ના હું એને જ કહું છું તમને નથી કહેતો. હા તો ટકી ગયા હોત તો સારું હતું એમ કહું. 13 વર્ષ તો તમે કાઢ્યા બેન ને કઈ? હા કાઢ્યા જ તે એને. બરાબર છે બરાબર છે. બીજું કઈ જમીન ખેતીવાડી એવું કઈ? ના જમીન છે નહીં. હું એકલો હું તો ભાગી વાવું હું જમીન ભાગી એમ કડિયા કામે કરો છો ને પછી ભાગ્ય જમીન વાવો છો? બધું જમીન જમીનમાં બહુ એવું લાગે કામ કરાવી નાખું. એમ માણસોથી કામ કરાવી લ્યો. હા દાડિયા તો મળે જ છે મજૂરિયા તો. એમાં કેટલીક આવક થઈ જતી છે? હવે એમાં તો સાહેબ એવું હોય તો પાકમાં સારું થાય તો આવક થાય. નકર ક્યારેક પાછું ઘરનું જાય કઈ કહેવાય નહીં. ગયા વર્ષે જીરું કર્યું હતું લાખ રૂપિયાનું. હા 1 લાખનું જીરું કર્યું હતું? હા ગયા વર્ષે જીરું કર્યું હતું. જો કે જીરું જાજુ કર્યું 1.5 લાખનું કર્યું હતું. પણ પાછો આપડે તો મજૂરી ભેગી વાઈ બે તો ભાગી જાય ને દેવું પડે ને. બરાબર છે. તમે ભણ્યા કેટલું? ભણેલો તો હું નથી સાહેબ. ચાર ચોપડી ગુજરાતી વાંચતા લખતા આવડે. 4 ભણ્યા. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. બેન વયા ગયા ને કેટલો ટાઈમ થયો? વહી ગયા એનો 12 મહિના થયા. 12 મહિના થઈ ગયા? હા 12 મહિના થઈ ગયા. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. અત્યારે હવે એનું કઈ ઠેકાણું નહીં. ક્યાં હે અત્યારે કોઈને ખબર જ નહીં. નકર આપણે ગણતરી હતી પણ હવે તો કઈ ઠેકાણું નહીં. એનું જ છે બરોબર. એનું ઠેકાણું નહીં તો આપણે ક્યાં ગોતવા જવું? એ તો છે. જેના મમ્મી પપ્પાનું કઈ એડ્રેસ બેડ્રેસ નતું આપ્યું તમને? એના પપ્પા એક છે. એના મમ્મી જે નડિયાદ રહેતા હતા કે નહીં એ ઓફ થઈ ગયા. પપ્પાને તમે પૂછ્યું નહીં ફોન બોન કરીને કે ક્યાં છે તમારી દીકરી? એમને એ કેવી નહીં તો એમ છે કે અમને નથી ખબર ક્યાં છે. લા અને પપ્પાના કોન્ટેક્ટમાં હોય જ ને? હા કોન્ટેક્ટમાં તો એટલે એવું હતું એ નવા જૂની ના હતા. પણ કોન્ટેક્ટ કદાચ હોય તો આપણને ખબર કે એ બે બાપ દીકરીની રાગ નહોતો લો ને. સમજાઈ ગયું. એવું હતું. હા બરાબર છે સમજાઈ ગયું. એવું બધું છે. હા એવું બધું હતું. બોલો જી નંબર બોલો જી તમારો મોબાઈલ નંબર. મારો મોબાઈલ નંબર 866 કેટલા? 95 95 8 66 બે સગડા 66. હા પછી 55 55 2 55 2 42. હા આ કેનો નંબર છે? હા ચાલુ રહ્યો એક નંબર તમને તમારો છે ને નંબર? હા મારો જ છે. સમજાઈ ગયું. વોટ્સએપ વાપરો છો? હા વોટ્સએપ કરું. હા
ફોટો મોકલી દેજો મને આમાં. કાંઈ વાંધો નહીં મોકલો. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે આ જ સમાજમાં કરવું છે? સમાજ ગમે તે ચાલે, કોઈ નીચો પણ આપણે હરિજન છે કે વાકરી છે ઈ નો હાલે, બાકી બીજો ગમે તે હાલે. તમે પણ બોલો ને ઈ શબ્દ બરોબર નથી બોલ્યા તમે. કયો? તમે જે આગળ શબ્દ બોલ્યા ને ઈ દલિત બોલો અને દેવી પૂજક બોલો. હા સોરી સર. હા, કોઈ સમાજ જે કઈ નામ લેવાતું એ પ્રમાણે જ નામ લેવાય. હા એ તો બરોબર. બરોબર ને? વાત સાચી. બરોબર, કારણ કે આપણો ઓડિયો હરેક સમાજ સાંભળશે. જે કોઈના દિલને ઠેસ પહોંચે એવું કામ આપણે ન કરીએ. બરાબર ને? બરાબર ને? હવે ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કાંઈ દીકરો દીકરી કે એવું કાંઈ હોય તો હાલે ખરું તમારે? હો દીકરી દીકરો ગમે તે હોય તો તમ તારે હાલે ખરું. એમ દીકરો દીકરી હોય તો હાલે તમારે? એ સુખી તો થાય છે ને મારા ઘરે આવીને. ઈ તો છે, ઈ તો છે. બરોબર, એના ભાઈ નું કદાચ હોય એવી રીતે તો બીજું કોણ બોલે? બાપા બોલે? કોણ બોલે છે? ને એ તો દોસ્તર છે. દોસ્તર બોલે છે. જો કે આ કોન્ટ્રાક્ટમાં ઈને આ બધું વિડીયો ને એવું બધું ઈને મને દેખાડ્યું છે. એવું છે? હા, અને એ બાઈક જ છે. એને હજુ થોડુંક જીવ છે ને એ બધું લોચામાં છે એના કરના. તમને એ ફોન નથી કરતો. એને મારું ઓલું કર્યું કે ભાઈ તારે આમાં જો તને ઘેર પડતી હોય ફોન કર તું તારે. હા, મને ઘેર પડી એટલે પછી મેં કીધું તારે આવડે ફોન કર્યું એમાં શું? એ તો છે, એ તો છે. બરાબર છે. એ તમારા ભાઈબંધ છે? હા મારો ભાઈ. તમારા સમાજના હે? અમારા જ સમાજના. અમારા ગામમાં સાહેબ બીજો કોઈ સમાજ નથી. અમે તરફદા અને કણબી પટેલ ના 15 થી 20 ઘર છે, બાકી બીજો કોઈ સમાજ નથી અમારા ગામમાં. વાહ વાહ ભાઈ વાહ. અમારે ઢોલ વાળો લાભ હોય તો ભલે, બ્રાહ્મણ લાભ હોય તો ભલે, બધું બહાર ગામ થી લાવવાનું. આપણા ગામમાં ન મળે કોઈ. હા, અમારા ગામમાં ન કોઈ મળે. એવું છે. ગામમાં શું કે અમારું ગામ બધું આમ સારું હોય સમજે સાહેબ, કારણ કે અમારા ગામમાં કોઈ વ્યસન વાળા વ્યક્તિ તમને ન મળે અમારામાં, કારણ કે બીજો કોઈ વણ નથી ને. એવું છે, આખું નિર્વ્યસની ગામ. હા, બધી દારૂ બારૂ વાળા અહીંયા તમને કોઈ એવું જોવા ન મળે. એમની સ્વામિનારાયણ ધર્મ પાડે છે બધા? ના, સ્વામિનારાયણ ધર્મ એવું તો નહીં. હાવ ડુંગળી લસણ ને એવું બધું ખાતા હોય. દારૂ બારૂ મટન બટન ને એ બધું વ્યસન નામે નહીં કઈ. હા, વ્યસન નામે નહીં કઈ. કોઈ પરમાટી કેવું કઈ ખાવું એવું કઈ નહીં? નોનવેજ બોનવેજ નહીં ખાવાનું એવું? નહીં. સારું કહેવાય, બહુ સારું કહેવાય. કારણ કે અમારા ગામમાં બીજો કોઈ સમાજ નથી ને એટલે એ શાંતિ છે. ઈ છે. કોક તરફદાના હોય 5 ઘર, પછી સાનમાના કોક ખાતા હોય એવું આપણને પછી ખબર ન હોય ને ભાઈ. હા, ઈ તો આપણે જાણ. તરફદા સમાજમાં એ ઓછું હોય સમજે. બાકી આમાં તો શું હોય ભાઈ કે ખબર ન હોય એ વાત અલગ છે. બાકી તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ આવ્યું નથી ગામમાં? બરાબર ને? તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ આવ્યું નથી કે ભાઈ કોઈ એને વ્યસન હોય. અને સારું કહેવાય, બહુ સારું કહેવાય. ગામની રોનક કહેવાય, એમાં કઈ ખોટું નથી. બરાબર ને? ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. બરાબર? એ તો કઈ વાંધો નહીં સાહેબ, પણ ઓલું તમે મને થોડુંક કીધું એનું શું થાય? તમે ઓડિયો મૂકશો તો શેનું? આપણે આ ઓલું દેવી પૂજક નું મેં કીધું હતું. હા, પણ વાંધો નહીં, હવે એમાં માફી માગી લ્યો, બીજું એમાં કાંઈ ન હોય. તો ભૂલથી બોલાઈ ગયું છે આપણાથી, તો એક માફી માગી લેવાની, એમાં કાંઈ વાંધો નહીં ભાઈ, કે ભાઈ મારાથી આ શબ્દનો મને ખ્યાલ નહોતો, એનાથી મારાથી બોલાઈ ગયું છે, હું હરેક સમાજની માફી માંગુ છું. બોલી દો, એમાં બીજું શું હોય? આપણને ખ્યાલ નહોતો તો પછી આપણે શું કર્યું? ના, ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે હંમેશા આ બધી વસ્તુ છે ને કે આજે બાબા સાહેબે આ બધું છે ને, આ જે શબ્દ એ બધા નાબૂદ કરી નાખ્યા છે. કારણ કે કોઈ વાંધો નહીં, તમને એ વસ્તુનો પશ્ચાતાપ છે તમને, તો એ બહુ સારી વાત કહેવાય, એમાં કાંઈ ખોટું નથી. કારણ કે ભાઈ તમે બોલી દો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, આ મારે ન બોલાવવું જોઈએ. ભૂલ તો સાહેબ થઈ ગઈ, એટલે હવે તો માફી માંગી, પણ હવે તો બસ માફી માંગી લ્યો, વાત પતી ગઈ આખી. બરાબર છે? ઓકે, બસ.
પસ્તાવો કોઈ પણ વસ્તુનો હોય એટલે પૂરું, પછી દુનિયામાં કાંઈ વસ્તુ ઘટે નહીં. હે ભાઈ? ના એ તો હા, બરોબર. કોઈ વસ્તુનો તમને અફસોસ થાય કે અમારાથી બોલાઈ ગયું છે તો એનું કોઈને દુઃખ ન લાગે. ના, એ પણ તો જાણતા છતાંય આપણે સમજી છીએ કે એ શબ્દ ન બોલવો જોઈએ ને આપણાથી બોલાય, એનો જ માણસને વાંધો પડે કે ભાઈ આ એટલું જાણે છે છતાંય કેમ આમ બોલે છે. બરોબર. ના ના એ તો બરોબર. બરાબર ને ભાઈ? હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારું પાત્ર, યોગ્ય પાત્ર, તમારે જેવું જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે? હા. તમારો ભલે, મને એક ભલે, ફોટો કાંઈ. મોકલી આપજો. બરાબર છે? હા હા ચાલુ રાખજો, એક મિનિટ રહેજો. હા જી. જય માતાજી સાહેબ. જય માતાજી, જય માતાજી ભાઈ. તમારા વિડિયા જોયા, એક અમારા દાદા છે નીરુવરાના, હા. બાજુના ગામમાં જીવો મોબાઈલ નાનો નો આવે, હા. નાનામાં ઈ પકડીને મને આશી કહેતા કે મુના તું મારી પાસે આય, મારી પાસે આય. અને હું વિચારમાં પડી ગયો. ને દાદા રહ્યા ને મારા 10 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અચ્છા. 12-13 વર્ષ પહેલા. બરાબર બરાબર. દીકરી થઈને તરત ભાઈ વહી ગઈ હતી. 10 વર્ષ થયા. ઓહો હો હો. 10 વર્ષ થયા અને મારા મા બાપ ચાલી ગયા. હાવ 12-13 વર્ષ જેવું થયું. બરાબર બરાબર. સાચા માનતામાં કોઈ સંબંધ નહીં. હમ. અને આપડે બધું છે સામે પણ 20 વીઘાથી જમીન બધું છે, મકાન એનું એકલો શું મકાનમાં રહું તો પેલા મેં મારા ઉપર ભીનું થાય ને પછી મારું કરવું છે. એમ? ના ના બરોબર. હા એટલે મારે અત્યારે હોદ્દો છે ને બધું છે પણ આપડે દેખાડો નહીં, કઈ કરવું નહીં. એવું છે. તમને ફોન કરીશ પણ આ પેલા મારા ઉપર ભાઈ બીજા થતા હતા ને એનું પતન તો મારે. ના ના 100%. આમાં તો એવું કાંઈ નથી, લગબાઈ ચાન્સ છે આમાં તો. જો ભાઈ ભૂપતભાઈ નું પેલા થઈ જાય ને પેલા તમારું ગોઠવાઈ જાય. તમે એવું હોય તો વિડીયો આપણી ચેનલમાં મુકાવી દેજો ભાઈ. ગમે ત્યાં એવું પાત્ર હશે ચોક્કસ ગમે ત્યાં પાત્ર મેળવશે. કારણ કે ના 100% આપણે ભૂપતભાઈની કોશિશ કરીએ કે ભૂપતભાઈને વહેલાસર પાત્ર મળી જાય. પણ કહેવાનું શું છે કે આપણી ચેનલનું કામ એક માધ્યમ એવું છે કે આપણે તમારી વાત હરેક સમાજ સુધી, હરેક ગામ સુધી આ વાત તમારી પહોંચાડીએ. ઘણી જગ્યાએ એવા પાત્રો હોય છે કે જેને તમારા જેવા કે તમારા ભૂપતભાઈ જેવા પાત્રની જરૂરિયાત હોય છે પણ એને ખ્યાલ ન હોય કે આવું પાત્ર છે. તો એવા લોકો આવી વસ્તુ ક્યાં ગોતે? તો આપણી ચેનલમાં એવા પાત્રો મળી જાય. બરાબર છે? એટલે કહેવતમાં શું મારે દીકરો કે દીકરી હોય તો આપણે ઉંમર પ્રમાણે 38-39 વર્ષ કીધા. બરાબર. એટલે ઉંમર પ્રમાણે આપણને કોઈ એમ નો કે છોડી છોકરો હોય તો કોઈ વિધવા હોય કે આપણે તો રોટલી જ મતલબ બી નાખવાનું. ના એ તો છે. એ તો પડી જાય ને. કોઈ એવું પાત્ર આવે ને એ તો દૂધમાં સાકર પડે એમ પડી જાય ભાઈ. કોઈને ખબર ન પડે કે આ તમે જે હારે સંતાન આવ્યા છે એ કેના સંતાન છે. આ તો આપણે બધા ગામના ને બધાને ખબર હોય એટલે ગામના ઓળખતા હોય. તમે એ ગામથી કદાચ બીજે ગામ રહેવા વયા ગયા કોઈને ખબર ન પડે કે આ કેના બાળકો છે, તે કે મારા બાળકો છે. હા બસ. એટલે એ તો બધી માન્યતા છે આપણે. હે ભાઈ? એ લોકો તો દૂધમાં સાકર પડે ને એમ પડી જાય. નથી પણ સાહેબ એક કહેવતમાં હું કે આવો હલકું અમારા ધર્મ નો પોતાય અમારા બેરું નો. તો ભાઈ જો આમાં હું તમને એક વસ્તુ કહું છું. આપણે ગમે હોય પણ કોઈ વ્યક્તિને આપણે હલકા ન કહી શકીએ. એ નથી વાત સાહેબ. હા મારી વાત સાંભળો. હું તમને શું વાત કરું કે અમે તમને એવો પ્રશ્ન પૂછીએ કે તમારે કયા સમાજમાં જોઈ છે, ત્યારે તમે કોઈ એવા સમાજનું નામ હલકું કહીને શું કામ એને દર્શાવો છો? તમે એમ કહો કે ભાઈ મારે તળપદા કોળી હોય તો હાલે, અમારે આ સમાજ હોય તો હાલે, અમારે આ સમાજ હોય તો હાલે. એવી રીતે તમે 2-4 સમાજના નામ લઈ અને આ તમારી વાત તમે પૂર્ણ કરી શકો છો. પણ જે કોઈ વસ્તુને તમે દર્શાવો, કોઈ કે આ સમાજ આ જે હલકો છે, કોઈ વસ્તુ આ દુનિયામાં હલકા નથી. હલકું કે ને ઈશ્વરે જેમાં જે વસ્તુ કરી હોય ને એમાં આપણે હલકું ગણી શકીએ. પણ ઈશ્વરે જ કોઈ ભેદભાવ નથી કર્યો ભાઈ કોઈ પણ માણસ. મારામાં જે બ્લડ છે એ જ તમારામાં બ્લડ છે. હે ભાઈ? હે? આપણામાં જે બ્લડ હાલે છે ને ભાઈ, જે ધબકાર હાલે છે, આપણે સાંભળીએ છીએ, આપણે જોઈએ છીએ, એ જ ભગવાને એ વ્યક્તિને આપ્યું છે. તો આપણે એને કેમ નીચા કહેવાય યાર? આમાં આપણે ભાગમાં હોય તો લાગી ગયું. બરોબર. તો કેવી રીતનું કરવાનું થાય? બસ તમારે જ નક્કી કરવાનું રહે. અમે તો ફક્ત તમને લાઈન દોરી આપી દઈએ કે આ છે દીકરી અને આ ભાઈ. તમે એકાબીજા વાતચીત કરી લ્યો. તમે એકાબીજા ગમે પસંદ પડે તો તમારે વાતચીત કરી લેવાની કઈ રીતે લગ્ન કરવા. ઘણી વખત કોર્ટથી પણ કરવાના હોય. બને ત્યાં સુધી ફૂલહારનો આગ્રહ ન રાખવો, કોર્ટથી જ કરવો. કારણ કે કોર્ટની અંદર જે કાંઈ કાયદેસર લીગલી બધી વસ્તુ થાય એ તમે કાલ સવારે જો બાય વહી જાય તો તમે દાવો કરી શકો કે અમારી પત્ની કે આ રીતે થયું છે. તો કોર્ટથી હોય ને તો એ ઓછું બને. બાકી તમે ફૂલહાર કર્યા હોય ને તો એ પછી અહીંથી બીજે વહી જાય. બરાબર ને? એ હતું. બસ
છે. એટલે હંમેશા કોર્ટનો આગ્રહ રાખવો. બીજું, અમારી ચેનલ દ્વારા કોઈ પૈસો લેવામાં આવતો નથી, બરાબર છે. કોઈ એવા સમાજની દીકરી હોય, નાના માણસની દીકરી હોય અને તમને એમ થાય કે મારે 5-25ની હેલ્પ કરવી છે, એ તમારી સ્વેચ્છાએ. અમારે કોઈ વસ્તુ અમને દેવાના થતી નથી તમારે દીકરી વાળાને દેવાના થતા. દીકરી વાળાને રાખીને હાવ હલકું કરવું છે, દેવાના ટાઈમ શું વાત? એ તમને એમ લાગે કે આ દેવા માટે યોગ્ય છે તો તમે 5-25ની એને હેલ્પ કરી શકો. બરાબર સાહેબ. એ અમે એમ નથી કહેતા કે તમે એને આપો. તમને એમ લાગે કે આ દેવા યોગ્ય છે કે ભાઈ કોઈ એવા પાત્ર હોય કે જેના પપ્પા હોય એ થોડાક મજૂરી કરતા હોય, મહેનત કરતા હોય, કાંઈ પૈસા ન હોય અને એને 5-25 હજારની જરૂર પડે કારણ કે લગ્ન કરવા માટે દીકરીનો એને દાયજો કરવો પડે, કરિયાવર કરવો પડે, બરાબર છે, તો એ તમે હેલ્પ કરી શકો. સાહેબ હાચું તમારું. હા, એટલે એ તમે તમારી સ્વેચ્છાએ. અમે તો કોઈ વસ્તુ કહેતા નથી કે તમે 5 રૂપિયા ક્યાંય આપો, બરાબર છે. એટલે આપણે વાત તો કરીએ ભૂપતભાઈ ધનજીભાઈની. હા, મૂકવા માટે તારે રેકોર્ડિંગ થયું છે કે મૂકવું પડે તમારે? શેનું? એનો ફોટો લઈ ગયો પડે આપણે ભૂપતભાઈ. હા, ફોટો મોકલો. મેં કીધું વોટ્સએપમાં ફોટો મોકલી દો. તો વાત કરશે તમારે. હે? હા સર બોલો. હા, બસ કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો, આપણે વિડીયો મૂકી દઈશું. કોઈ વાંધો નહીં. બરાબર ને? શું ભાઈનું નામ છે? ભાઈ આગળ બોલતા હતા એનું? એનું નામ છે મુનાભાઈ. મુનાભાઈ. મારું નામ છે ભૂપત. હા, કાંઈ વાંધો નહીં. મુનાભાઈ સાથે વાત થઈ ને, કાંઈ વાંધો નહીં. હા, ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. ફોટો મોકલી આપો. ચાલો. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.